બોલો સદગુરુ દેવ કી. આપણા પ્રબળ પુણ્યના ઉદયને લઈ કુદરત મહારાજે આપણને મનુષ્યનો અવતાર આપ્યો. મનુષ્ય અવતાર અતિ કિંમતીમાં કિંમતી અને મૂલ્યવાન છે. પણ જેટલો કિંમતી છે, જેટલો મૂલ્યવાન છે, જેટલો સારો છે, એટલો જ મનુષ્ય દેહ જોખમી છે. કારણ કે કર્મ બંધાય મનુષ્ય દેહ કરીને જ બંધાય. મનુષ્ય દેહ સિવાય કુદરત મહારાજે નિર્માણ કરેલી 84 લાખ યોની, 84 લાખ પ્રકારની યોનીના જીવો, એ કોઈ દેહની અંદર કર્મ નથી બંધાતો. કર્મ એક મનુષ્ય દેહ કરીને જ બંધાય છે. દાખલા તરીકે જોઈએ કે આપણો બળદ છે, મારકણો હોય ને કોઈને શિંગડું મારે ને માણસનું મૃત્યુ થઈ જાય તો બળદ ઉપર કોરટ થાય, એના ઉપર કેસ હાલે, એને જેલમાં પુરાય. પણ મનુષ્યએ કોકને ખાલી એક લાકડી મારી હોય તો એનો કેસ થાય, એની કોરટ થાય અને જેલ હવાલે પણ થાય. મનુષ્ય દેહ સિવાય 84 લાખ યોનીના દેહો છે. એ મનુષ્ય દેહે કરેલી ભૂલના બદલાના હપ્તાના દેહ છે. એમાં કર્મ નથી બંધાતું. દાખલા તરીકે આપણે આંગણે આપણે એક ભેંસ લઈ આવ્યા, સારી હોય, હોજી હોય, સારું દૂધ આપે, 8 વેતર 10 વેતર સુધી એનું દોહન કર્યું ને નિરાંતે આપણે દૂધ ખાધું. એ આપણું એની પાસે લેણું હતું. 8-10 વેતર દૂધ દઈને એ લેણું ચૂકવીને બિચારી ચાલી ગઈ. એ હપ્તાનો દેહ હતો. અને એમાંય પાછું જેવું લેણ દેણ, અમુક લેણું એવું હોય કે 80 લાખ 80,000 કે લાખ રૂપિયા ખર્ચી બેન તમે ધોઈને લઈ આવો, ત્યાં હાઈ ક્લાસ દોવા દે અને બધું સારું જ હોય, પણ તમારા ખીલે બાંધો એટલે એક ટીપું દૂધ ન દે, એવું નથી થતું. આ બધા લેણ દેણના સંબંધો. તો મનુષ્ય દેહ સિવાય કોઈ દેહોની અંદર કર્મ નથી બંધાતું. મનુષ્ય દેહે કર્મ બંધાય છે. કારણ કે સત અસત, સાચું ખોટું, એની પારખ મનુષ્યને પડે છે. આ કરવા જેવું, આ નહીં કરવા જેવું, આ ધર્મ ને આ અધર્મ, એની ભાન એક મનુષ્યને કુદરતે આપી છે. એટલે મનુષ્ય દેહ સારો છે. જન્માંતરોના કર્મમાંથી મુક્તિ મેળવાય એવું સાધન છે. પણ કોઈ સંત પુરુષનો સમાગમ થયો નહીં, સમજણ લીધી નહીં, તો આ જ દેહ કરીને કર્મ બંધાય છે. અને પાછો 50, 60 કે 70 વર્ષની જિંદગી ભોગવી ને કર્મનું કરજ લઈને પાછો 84માં જીવ આયલો જાય છે. તો ઊંડા કૂવાની ધાર ઉપર જેમ હાલવું હોય તો બહુ ધ્યાન રાખવું પડે કે જરા કઈ શરત સુખ થાય તો કૂવાની અંદર પડીએ અને મૃત્યુ થાય.
એમ મનુષ્ય દેહ કરીને જીવન જીવવું એ સંસાર રૂપી કુવાને ધારે હાલવા જેવું છે. ઓલો કુવો તો 100 ફૂટ ઊંડો હોય, બહુ તો 150 ફૂટ ઊંડો હોય, હાલો. પણ 84 લાખ યોનીનો જે કુવો છે ને, 4 યુગે જીવ એમાંથી બારો નીકળતો નથી. એટલે મનુષ્ય દેહ કરીને સુખ સંપત્તિ મળી, સારા સાધનો મળ્યા, સારું કુટુંબ મળ્યું, દેહનું આરોગ્ય સારું મળ્યું, એટલે બહુ ફૂલાવા જેવું નથી, કંઈક સમજીને હાલવા જેવું છે. તમે કર્મ કરવામાં સ્વતંત્ર છો, ભોગવવામાં કોઈ સ્વતંત્ર નથી. તમારે જેવું કર્મ કરવું એવું કરો, એમાં તમને કુદરતે છૂટ આપી છે, ભોગવવામાં નહીં. ભોગવવામાં આપણે પરતંત્ર છે, પછી હાલે નહીં. તમે કંઈ ગુનો કરો, કોઈને મારકૂટ કરો, એમાં તમે સ્વતંત્ર છો, પછી જેલ હવાલે થવામાં તમે પરતંત્ર છો. પછી તમે એમ કહો કે આ કર્મ મારે નથી ભોગવવું, એમ ન હાલે. એ તો તમે હંતાતા રહ્યો તો એ CID ગમે ત્યાંથી ગોતીને તમને જેલ હવાલે વેલા મોડા કરે ખરા. કર્મ ભોગવવામાં મનુષ્ય સ્વતંત્ર, કર્મ કરવામાં સ્વતંત્ર છે, ભોગવવામાં સ્વતંત્ર નથી. એટલી વાતને યાદ રાખી અને મનુષ્ય દેહ કરીને જેમ ઊંડા કૂવાની ધારે હાલી છે, એમ વિચારીને હાલવા જેવું છે, સમજી વિચારીને હાલવા જેવું છે. નકર અલ્પ આયુષ્ય ભોગવીને, થોડું સુખ ભોગવીને મોટું કર્મ આ દેહ કરીને બંધાય છે. એટલે સમજી વિચારીને જે હાલ્યા છે, જેને સમજણ પ્રાપ્ત થઈ છે, એવા સંતો મહાપુરુષો આપણને કાયમને માટે કેવી રીતે જીવન જીવીએ ને કેમ પાર પડાય એવી સમજણ સંતો આપે છે. બાકી તો ઘડીની વારમાં તમે થોડીક ભૂલ કરો તા કેવડું થઈ જાય છે. માણસ એક દાખલા તરીકે જુગાર રમવા બેહી જાય, કલાક વારની અંદર તો ઘર ને જમીન ને ગીરવે ન મુકાઈ જાય. થોડીક વારની અંદર જ એટલી જ ખાલી ભૂલ કરે તો ઘરે ગીરવે મુકાઈ જાય અને જમીન ગીરવે મુકાઈ જાય. આ તો જુગારબાદી જગત મધ્ય રમત છે એક ધારી, રમતા આવડે એ જીતે લાવવું, બાકી તો છે બહુ ખુવારી. તો વિદ્યા માયાની આ રમતમાં જેને રમતા સંતોએ શીખવાડ્યું, જે રમત રામ નામની કહેવાય છે, રામ નામની રમતની અંદર જેને જીત મેળવી લીધી એ ખાટી ગયા. બાકી જિંદગી થોડીક જ્યાં પૂરી થઈ ત્યાં તો કેવડું માથે કર્મનું કરજ બાંધી લીધું. છતાં જગતના લોકો એમ કહેતા હોય કે તો બહુ ડાયો ને બહુ સમજણો, એણે ઘણું બધું કરી લીધું ને ઘણું બધું ભેળું મેળવી લીધું, પણ મેળવેલું અહીંથી આંખ વીંચાઈને દુનિયામાંથી જઈ તે ભેળું કઈ લઈ જવાય છે? કોઈ લઈ જવાય છે? કે આ બધું આતાએ જ મેળવ્યું છે ને ભાઈ, અને આતાને પ્રતાપે આ બધું છે. આતાને ઠાઠડીમાં હોના બંડલ મૂકી દો થોડાક, આતાનો હૂફ મળે તો કે બંડલે આતાને એ બળી જાય. કઈ ભેળા આવે? હે, ભેળું શું આવે? ભેળું આવે એવું કંઈક શીખીએ. તો ભેળી કઈ કમાણી આવે? તો મીરાબાઈએ ગાયું, સખીરી મેને રામ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે સોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. રામ રતન ધન એ આપણી જિંદગીની અમૂલ્ય કમાણી છે, ને તમે જ્યાં જાઓ ત્યાં ઈ ધન ભેળું આવે. એટલે બીજી જ કડીમાં મીરાએ ગાયું કે આ તો જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ મેં સભી ખોવાયો, એક જન્મની નહીં જન્મ જન્મની આ કમાણી છે. ઈશ્વર ભજન રૂપી જન્મો જન્મની કમાણી છે, ને જ્યાં જન્મ લ્યો ત્યાં ભેળી આવે. જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ મેં સભી ખોવાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. તો આવી સમજણ લઈને આલીએ
તો કૂવામાં ન પડાય, નકર જરા કઈ બેદરકારી રહીને જો 84 કૂપરૂપી કૂવામાં પડ્યા તો શાર યુગના અંતરા વયા જાય તો એમાંથી બારું નીકળાતું નથી. આ વૃક્ષો ઊભા વર્ષોના વર્ષો સુધી વડો ઉભા રહે છે, તાપને ઠંડીને વરસાદને સહન કરે છે. એવા તો કેટલી જાતના દેહો 84 લાખ યોનિની અંદર જે શ્યાર ખાણો કહેવાય છે, ઉદ્બીજને, કંઈક જરાયુજને, ઈંડજને, એવી 4 પ્રકારની ખાણો કહેવાય છે. 4 પ્રકારની ખાણમાં 84 લાખ પ્રકારના દેહો ધારણ કરીએ ત્યારે પાછો ફરીને માંડ મનુષ્ય અવતાર મળે. એટલે જાગૃતિ વાળા મહાપુરુષો ગાય છે કે કાયા બેડી આંખો રાખો આને જતન કરી, સાહેબ ધણી તારો આ જાદરી છે ઘણી જોખમ ભરી. કાયા બેડી આંખો, સંસાર સાગરની અંદર આ કાયારૂપી બેડીને મૂકી છે, એટલે ઓળીને મૂકી છે. આ ઓળીને હેમખેમ જો મોક્ષપદના કિનારે લઈ જાવી હોય તો સમજણ આપવા વાળા કોઈ સાવધ સુકાની મહાપુરુષ સંત ગુરુ ગોતવા પડે કે જે આપને મનુષ્ય જીવન જીવવાની કળા શીખવાડે છે, મનુષ્ય દેહની સફળતાની સમજણ આપે છે. તો મનુષ્ય દેહની સફળતા શેમાં છે? બહુ ધન મેળવી લઈ, જાજુ આબરૂ મેળવી લઈ, જગતમાં વાહવા થઈ જાય, એ સફળતા નથી. મનુષ્ય દેહની સફળતા જન્માંતરોના કર્મ છૂટે અને પરમાત્માનું ચરણ મળે ને, એ મનુષ્ય દેહની સફળતા છે. તો આ ઓડીને જે કિનારે જતા પરમ સુખ પ્રાપ્ત થઈ, એ મોક્ષપદને કિનારે લઈ જનાર મહાપુરુષો સંતો છે. જીવન સુકાનીને સોંપવું પડે. સાવધ સુકાની જો એવા કોઈ મળી જાય તો જીવન નૌકાને મોક્ષપદના કિનારા સુધી લઈ જાય. નગર કેટલાય નાવડા ભાઠે ભરાઈને ભાંગી ગયા, કોઈનો પત્તોય નથી લાગ્યો. તમને કહું, આ જગતની અંદર જે સંતો થયા એ સંતોના નામ આપને જગતની અંદર આવડે છે ને એની યાદીઓ છે, પણ આપણી જ પેઢીમાં 5મી પેઢીના બાબા કોણ એનું નામ આપને આવડતું નથી. અને સંતોના નામ આપને આવડે છે કારણ કે એના નાવડા મોક્ષપદને કિનારે ભૂગ્યા છે. એટલે એની યાદીઓ આપને થાય છે, એનું નામ આપણને આવડે છે, ઓનું આવડતું નથી. કાયા વેડી આંકો રાખો આને જતન કરી, સાહેબ ધણી તારો આ જાદરી છે ઘણી જોખમ ભરી. આ જાદરી, આ હોડી ઘણી જોખમ ભરેલી છે. કે આમાં કેટલાય કર્મનો ભાર ભરેલો છે. કર્મ જેવું માણસનું છે એવી માણસની પ્રકૃતિ હોય, પ્રકૃતિ પ્રમાણે જીવન જીવતો હોય છે. જેવું માણસનું કર્મ, પ્રારબ્ધ પ્રમાણે જ માણસની પ્રકૃતિ હોય છે, અને પ્રકૃતિને વશ થઈને માણસ જીવન જીવતો હોય છે. આપને એમ થાય કે આને સારું બોલવામાં હું વાંધો પડતો હોય છે, જઈ તો ન બોલવાનું, આ ખરાબ જ બોલ્યા કરે, પણ એની પ્રકૃતિ એવી છે, એનું કર્મ એવું છે. આવા ભયંકર કર્મની ભરેલી આ હોડી છે. આ હોડીને પાર ઉતારવાને માટે કોઈ એવા અનુભવી સુકાની સંત જોઈએ કે જે આપણી જીવન નિવકાને હેમખેમ પાર ઉતારી દે. કાયા બેડી આંકો રે રાખો આને જતન કરી, બહુ જતન કરીને જીવવા જેવું છે, કાળજીપૂર્વક જીવવા જેવું છે. જો બિન કાળજી કરી તો અમૂલ્ય રત્ન મનુષ્ય જીવનના લૂંટાઈ જાય એની આપને ખબર નથી રહેતી. ઓલું તો દ્રષ્ટાંત છે કે ખેડૂત નવાણ જમીન ખેડતો હતો, ખેડતા ખેડતા હળની અણીએ એક મોટું હાંડલું નીકળી આવ્યું. પણ ખેડૂતને ખબર નહીં કે આ રત્નનું હાંડલું છે. એટલે ખેડૂતને એમ થયું, અભણ માણસ, કે મારું લાહી જમીન છે ને બાજરો વાવ્યો છે, તો પક્ષી ઉડાડવા ક્યાંય કાકરોય જડતો નથી, તો આ પક્ષી ઉડાડવા ભારે કાંઈ આવશે. બાજરાનું ખેતર પાક્યું, વચ્ચે મેળો નાખી
અને ઓલા માટલામાંથી ઝગમગિયા પાણાનું ખિસ્સું ભરીને ગોફણે ચડાવીને જવા દે. સવારથી સાંજ સુધી પંખી ઉડાડે. આમ બાજરો પાકી ગયો ને આમ આંડલું થઈ. બાજરો પાક્યો એટલે તૈયાર કરી એને વેચી, એના પૈસા આવ્યા. શેઠને અહીંયા નામું ભરવા ગયો, ખિસ્સું ઊંધું વાળ્યું, પણ માણક તારા થાય ગણી લઈને બીજા મને પાછા જાય. ખિસ્સું ઊંધું વાળ્યું એમાં ઓલો એક ઝગમગ્યો પાણો રહી ગયો છે ખિસ્સામાં, દિયે પડ્યો હેઠો. શેઠની નજર પરબારી એના ઉપર ગઈ કે પટેલ આ વસ્તુ તમારી પાસે ક્યાંથી? અરે શેઠ, આનું તો મારે આંડલું આખું નીકળ્યું તું, હૈખે 4 વીઘા બાજરો પાકી ગયો, એટલે આની હું તે પંખી ઉડાડ્યા કે તે બીજું શું કરે? અરે ગાંડા, આ એક રત્ન છે ને, મારી બધી સંપત્તિ તને આપી દઉં તો આની કિંમત થાય એમ નથી. એવું છે કે આ કે મેં તો આ પંખી ઉડાડવામાં ઉડાડી નાખી, મને શું ખબર? તે કોઈ માણસ એવો અજ્ઞાન નો હોય, ભલે હું કહું છું અતિ અજ્ઞાન હોય કે અભણ હોય, પણ આવું હાંડલું નીકળે ને એનાથી પંખી ઉડાડી નાખે એવું તો બને નહીં. બને એવો કોઈ સમય નથી કે માનવ સમાજ એટલો બધો અજ્ઞાન હોય. આ તો એક દ્રષ્ટાંત છે. પણ કેટલાય જન્મથી શુભ કર્મની પુણ્યની ખેડ કરતા કરતા ઘણા જન્મનું પુણ્ય ભેળું થયું ને તઈ આ મનુષ્ય દેહ રૂપી આંડલું મળ્યું છે. અને આ મનુષ્ય દેહના આંડલાની અંદર જેટલા શ્વાસા તમારે લેવાના નક્કી થયા કુદરતના ઘરથી, એક એક શ્વાસ એ અમૂલ્ય રત્ન છે. એક એક શ્વાસ અમૂલ્ય રત્ન છે કે એક શ્વાસની કિંમત ના આંકી શકાય. કબીર સાહેબે કીધું, એક શ્વાસ में जात है 3 लोग के मूल, कहना ओसो कह दिया कौसु बजावीने डोल. મનુષ્ય દેહનો એક શ્વાસ ગયો, એ 3 લોકનું મૂળ ચૂકવે પાછો મળતો નથી. એટલો કિંમતી છે. પણ ખબર વિના મેરી તેરી કરવામાં, પ્રપંચો કરવામાં આ શ્વાસાને ખોઈ નાખ્યા. કાંઈ કામ ન હોય તો હવારમાં 1 કપ ચા પી અને કા જઈને હનુમાનને ઓટે બેહેન, કા કોક દુકાનને ઓટલે જઈને બેહેન, આખા મુલકની પંચાયત કરીને બપોરે ઠાકે એટલે પાછો ગીરે આવે. ગીરે આવીને ખાય, જરીક આડો પડીને પાછો ઠેકાણે વયો જાય અને હાંજ સુધી જે નીકળ્યો એની પંચાયત કર્યા કરે. ઓલો આમ છે ને ઓલો આમ છે ને ઓલો આમ છે ને, બસ આમનું જિંદગી પૂરી કરવાની. અને કાં 4-5 જણા ભેળા થઈ ગંજીપો લઈને બેઠા હોય. સોરે ગંજીપો રમે. માણા આપને વિચાર આવે ઠાકરના મંદિરે, એને એમ નહીં થતું હોય કે આ ઠાકર આપણી ઉપર ખીજાય કે અહીં તો ગંજીપે નો રમાય. શિવ મંદિરે કેટલાય મંડાણા, પોઠિયાને ટેકો દે, પોઠિયો મૂંઝાય કે હવે આણે પતેર ખાંડી. આખો દી ત્યાં જુગાર રમતા હોય ને આરતીનું ટાણું થાય ને પૂજારી આવે એટલે આવડા બગલમાં ફાળિયા મારીને ઘર ભેગા થાય. આ ગોફીને ચડાવીને નથી ઉડાડતા? હે, આવડા ગોફીને ચડાવીને જિંદગીના શ્વાસા નથી ઉડાડતા? એને ખબર જ નથી કે કેટલો મનુષ્ય દેહ કિંમતી છે ને એક એક શ્વાસે પરમાત્માનું નામ લેતા એનું ફળ કેવડું મળે એ એને ખબર નથી. આમ નમ અજ્ઞાની ફલ ક્યાંથી પાવે, મેરી તેરી में જન્મ ગુમાવે. ઈરલો હાથ ફિર ક્યાંથી આવે, નિકલ ગયો જબ પ્રાણ ભજન વિનાનો નર સે પશુ સમાન. આમનમ જિંદગી પૂરી કરી નાખે છે. કેરડિયા ઢોર રખડે એમ માણા રખડે છે. નથી ખબર કે આપણી વાહિલી પેઢીનું શું થાય. આપણે જુગાર રમીએ છીએ, આપણે ગંજીપો કોટીએ છીએ, તો આપણા છોકરાઓનું શું થાય એટલોય વડીલોને વિચાર નથી. પણ આગેવાન જેના આંધળા એના વાહિલાના કટક ગોવામાં જોઈ. પણ શું થાય? કોઈ સંતનો હથવારો જ કરવો નથી, સંત સમાગમમાં જવું નથી,
હરિકથા સાંભળવી નથી, કથામાંથી સાર ગ્રહણ કરીને જીવનને કંઈ સુધારવું નથી. પ્રકૃતિને વશ થયેલો જીવ અતિ જોખમી જિંદગી જીવી રહ્યો એને ખબર નથી કે આ પરિણામ મારે પોતાને જ ભોગવવું જોઈએ. કરેલા કર્મને એક વાત યાદ રાખવી કે બીજું કોઈ ભોગવી નહીં દે. તમને તાવ આવે તો કુટુંબના કોઈ ભોગવી દે? ભલે આપણી ઘરવાળી હાલો ઈ કે દૂધ કરી દઉં, કોફી કરી દઉં, ચા કરી દઉં, બિચારી પગ દબાવી દે કે ભાઈ ઈ તારે કાંઈ નથી કરી દેવું, મારો 105 ડિગ્રી તાવ છે, 10 ડિગ્રી તું લઈ લે. લેવાય? આપણે તાવ આવ્યો તો આપણે જ ભોગવવાનું. આપણે કેન્સર થયું હોય તો દુખાવો આપણે જ ભોગવવાનો, કોઈ બીજું ભોગવી દે. આપણું દુઃખ, આપણું કર્મ આપણે જ ભોગવવાનું, બીજું કોઈ ભોગવી દે છે? એમાં કોઈ ભોગવવા લાગવાનું નથી. નથી ને નથી. કરવું હોય તો કરો, પણ ભોગવવું હુવાંગ જોહે. કરવું હોય તો કરો, ભોગવવું સુવાંગ જોહે. અને અવતારોએ કર્મમાં જો કાંઈ ઓલું કર્યું તો અવતારોએ ભોગવું છે, તો આપણે ભોગવવું પડે. રામાવતારની અંદર વાલીને માર્યો ભગવાન રામચંદ્રજી. એટલે વાલીએ કીધું મને હું કામ મારો છો? કે તે વેદની મર્યાદા લોભી અને નાના ભાઈની સ્ત્રીને ઘરમાં રાખી એટલે હું તને મારું છું. કે અમારે બે ભાઈને વેર, તમારે શું કામ મારવો જોઈએ? અને હું અધમને પાપી હોય તો છેલ્લી ઘડીએ મારી સાથે ઉપર કઈ 3 લોકનો નાથ હોય? ભગવાન ખુશ થઈ ગયા કે તો તને જીવાડી દો, કે હવે જીવે ઈ બીજો, મને ખબર છે કે હમણાં લંકા લઈને વહી કૂટ દેવો. મારા દીકરા અંગદનું ધ્યાન રાખજો, મારું કામ પૂરું કરો. તો રામચંદ્રજી એમ કીધું કે આનો બદલો હું તને કૃષ્ણ અવતારમાં આપીશ. રામનો અવતાર કૃષ્ણ બીજો. કૃષ્ણ અવતારની અંદર જે વાળીનો અવતાર ભીલ થયો, જેના ભલકાથી ભગવાન કૃષ્ણના પ્રાસીના પીપળે 3 પદમ વિંધાણાને પ્રાણ ગયા. આ કથા આખું જગત જાણે છે. જો કુદરત પોતે બદલા દેતો હોય તો આપણે દેવા પડે. ન્યા કાંઈ પોપાબાઈનું રાજ નથી, ન્યા તમે લાંસ લૂસ બધાને છૂટી જાઓ. એ વાતમાં માન નથી. છૂટી જવાય? ન છૂટાય. એટલે કાયા બેડી આંકો આને રાખો બહુ જતન કરી, બહુ જતન કરીને હાલવા જેવું છે. સાહેબ ધણી તારો રે જાદરી છે ઘણી જોખમ ભરી. આ નાવડી ઘણી જોખમ ભરેલી છે, કારણ કે કર્મનો એવો ભાર ભર્યો છે. કર્મનો એવો ભાર ભર્યો છે. મધ્ય સાગરમાં નાવ અમારી ભરીયેલો અણગળ ભાર. નાવિક નઠારો અને પંથ આગેરો કેમ કરીને ઉતરશે પારામાં? પર્વત જેવડા મોજારે અધવસે રહી છે અડી. મધ્ય સાગરમાં નાવ હમારી. આપણું નાવ સંસારના મધ્ય સાગરમાં ઊભું છે. કારણ કે જે 84 જીવ છે એને એક વિષયની આસક્તિ છે, અને આપને 5 વિષયની આસક્તિ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એ 5 વિષયની આસક્તિ મનુષ્યને છે. 84 જીવને એક વિષયની આસક્તિ છે, તો એમાં એનું મૃત્યુ થાય છે. મૃગલાને શબ્દ વિષય વાળો છે, તો પારાધી એને મારવાને માટે ઝાડ ઉપર બેહીને વીણા વગાડે. મૃગલાને શબ્દ વિષય બહુ વાલો છે, એટલે સાંભળવાને માટે હામું આવી અને કાગળમાં ચિત્રું હોય એમ હામું આવીને ઊભું રહી જાય હરણ. એટલે પારાધી એને હામી બંદૂકે મારી દે તોય પછી ડગે નહીં. એક શબ્દ વિષય એને વાલો છે, તો એમાં એનું મૃત્યુ થાય છે. ભમરાને ગંધ વિષય વાલો છે. તો ભમરા તમે જો તમારા જૂના મકાન હોય તો વાંસડા છે, વળા છે, એની અંદર હોલ કરી નાખશે. એની અંદર હોલ કરી કોતરીને ભમરો એ મારીએ છે. લાકડાને કાપી નાખે ભમરો. એ ભમરો ફૂલની સુગંધ લેવાને માટે બેઠો હોય, અને અમુક પુષ્પ છે એ સાંજ પડે એટલે બીડાઈ જાય. પણ સુગંધ લેવામાં એવો આસક્ત થયેલો ભમરો ફૂલ બીડાય એમાં એને ખબર રહેતી. ફૂલ બીડાઈ જાય એટલે માલિક કોઈ રૂંધાય. જે ભમરો વાંસડાને કાપી નાખે, વળાને કાપીને અંદર હોલ કરીને રીએ, ઈ ભમરો ફૂલ એટલું કોમળ હોય તો એ કાપીને બહાર નીકળી શકતો નથી. શું કરવા?
કે ભમરાને પુષ્પની અંદર ગંધની આસક્તિ છે. ભમરાને પુષ્પની અંદર ગંધની આસક્તિ છે, એટલે પુષ્પને કાપતો નથી ને મૂંઝાઈને માલિક મરી જાય છે. તો ભમરાને ગંધ વિષય વાળો છે તો એમાં એનું મૃત્યુ થાય છે. માખીને રસ વિષય વાળો છે તો રસ પીવાને માટે કોઈ શીકણા પદાર્થ ઉપર બેહે ને બેસતા રસ પીવા જાય, એમાં શીકણો પદાર્થ એની પાંખ હારે લપેટાય, પછી ઉડી હગે નહીં, કારણ કે શીકણો પદાર્થ પાંખને છોટી ગયો, પછી ઉડી હગે નહીં. માખી બેઠી મધ પૂડે પાંખ રહી લપટાય, ઉડન કા સંશય ભયા પછી સમજ પછતાય. માટે ભજનમાં ખૂબ રેના જેવો રે જેને લાગ્યા છે શબ્દના બાણ. તો રસ પીવા જાતા માખીનું એમાં મૃત્યુ થાય છે. પછી શબ્દ પરસ રૂપ રસ અને ગંધ. પતંગિયાને રૂપ વિષય વાળો છે. દીવો બહાળે, મોટી લાઈટો બળતી હોય, પતંગિયું ઈ પ્રકાશને પકડવાને માટે અગ્નિ અંદર પડી જાય છે, દીવાની અંદર પડી જાય છે. આવી 1000 વોલ્ટની લાઈટ બળતી હોય તો એમાં જે પડે તો બળીને, કારણ કે ગરમ થઈ ગયેલી લાઈટ હોય, એને આમ અડવા જાય તો બળી મરે છે. રૂપ વિષય એને વાલો છે તો રૂપની આસક્તિની અંદર એ પતંગિયાનું મૃત્યુ થાય છે. હાથીને કામ વિષય વાલો છે. હાથીનું એટલું બળ, કોઈનો પકડો પકડાય નહીં. પણ હાથી પકડનારા શું કરે કે જ્યાં હાથી રહેતા હોય એ જંગલની અંદર એક મોટો ખાડો કરે, ખાડાની ઉપર ઘાસ ઘૂસ નાખીને ખાડાને ઢાંકી દે અને એના ઉપર એક કાગળની હાથણીને ઊભી રાખે. કામાન થયેલો હાથી હાથણી ઉપર ધસવા જાય તા ઓલું ઘાસ ઘૂસ નાખેલું એટલે ખાડાની અંદર પડે. કેટલાય સમય સુધી ખાડામાં હાથીને રહેવા દે, પછી ભૂખ્યો ને તરસો અધમુવો થાય, પછી એને બારો કાઢીને અંકુશ લગાવીને હાથીને કબજે કરી લે છે. તો 84ના જીવોને એક એક વિષય વાલો છે તો એની અંદર એનું મૃત્યુ થાય છે. આપને તો 5 લઈ ગયા છે, આપને તો 5 વિષયની આસક્તિ છે, એટલે આપણું મધ્ય સાગરમાં નાવ છે. 5 વિષયની આસક્તિ આપણું સંસાર રૂપી મધ્ય સાગરની અંદર આપણું નાવ છે. મધ્ય સાગરમાં નાવ અમારું અને ભરિયેલ અણગળ ભાર. કર્મનો ભાર તોળાઈ રહે એમ નથી. એક એક મનુષ્યની પછવાડે હિમાલય કરતા મોટા મોટા કર્મનો ખડકલો પીડ્યો છે, અને ભોગવતા એનો કોઈ દી અંત આવે એમ નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યા સંસારી ખળદુસ્તારી કૃપયા પાઈ ત્રાહી મુરારી. ભજ ગોવિંદમ હે મૂંડ મતે. વારે ઘડીએ જન્મવું, વારે ઘડીએ મરી જાવું, વારે ઘડીએ જઠરા અગ્નિના દુઃખોને સહન કરવા. આમાંથી જીવ બહાર જ નીકળી શકતો નથી. કર્મ કોઈ હિસાબે ખૂટ્યું, કઈ ભોગવે એનો શેડો આવે ને, કારણ કે એક કર્મમાંથી છૂટે તા બીજા 2-3 કરી લે, એટલે એનો કોઈ દી શેડો આવતો નથી ને એમાંથી જીવ કોઈ દિવસ બારો નીકળી શકતો નથી. ઘણા કહેતા હોય તો આપણે 3 દીકરા પરણાવ્યા, બસ આ એક પરણાવી લઈ પછી ફ્રી, પછી આપણે ફ્રી. ત્યાં તો મોટા દીકરાના છોકરા તૈયાર થઈ ગયા હોય તો આતાને એમ થાય આને પરણાવતો જાય, પણ તું હમણાં અગ્નિ હારે પરણી જાય, એને પરણાવવા રહે તો તારું હમણાં પૂરું થઈ જાય. તારું હમણાં પૂરું થઈ જાય. આ લંગસર કઈ ખૂટે એમ છે? પણ આ તો ખાતા પીતા ઓઢતા પહેરતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા કોઈ સંતની શાન લઈને સારું વ્યવહાર કાળની અંદર પોતાના કલ્યાણનો વિચાર કરી લે ને, એ જગતમાં ડાયો કહેવાય, એ સમજણો કહેવાય, એ વિવેકી કહેવાય. જેને આપણે સાદી ભાષાની અંદર કહી છે કે દળતા ફાંકી લેવું. દળતા ફાંકી લેવું એટલે કેમ ફગાય? જૂના જમાનામાં કોઈ દળવાની આવી ઘંટીઓ ઇલેક્ટ્રિક સાધનો નહોતા, મશીનથી ચાલતી નહોતી, ત્યારે હાથે દળીને આપણે લોટ કરતા હતા. હવે હાથે દળીને લોટ કરવાનો
દીકરી સાસરે ગઈ 40 માણાનું કુટુંબ, દળવા વાળી દેરાણી જેઠાણી બે જ, જેટલું દળે એટલા રોટલા ઘડાઈ જાય ને ખવાઈ જાય. આની વાહે કોક દી વધે ને કોક દી નો વધે. આ બિચારી દડ્યા જ કરે. 100 મહિના સાસરે રહીને બાપની ઘેરે આટો મારવા ગઈ પણ દુબળી પડી ગઈ. એનો બાપ કે બેટા મેં તને ગોઠણ હમી જાહેર જોઈને દીધી છે ને એટલી બધી દુબળી કા? કે ગોઠણ હમી નહીં બાપુજી, માથા ઉધી જાહેર છે. ગોઠણ ઉધી તમે કયો, પણ માથા ઉધી જાહેર છે એમ કઈ દખ નથી. પણ 40 જણાનું કુટુંબ ને દળવા વાળી અમે બે જ દેરાણી જેઠાણી. ગોગદી અમારી વાહે લોટ વધે ને ગોગદી નો વધે, આવું થાય છે. એટલે તું રોટલો સડવાની વાટ જો કે તઈ બાપુજી શું કરવાનું? કે એવું ન હોય કે દો કે દળતા દળતા ખાવા જેવું જે અનાજ હોય ને ખાતું જવાય. બાજરો દળતા હોય તો 2 મુઠ્ઠી નખાય ઘંટીના ઓયણામાં ને 1 મુઠ્ઠી ખાઈ જવાય. ચીણા દળતા હોય ભેડતા હોય તો 2 મુઠ્ઠી નાખી ઓયણીમાં થોડાક નાખી મોઢામાં, ત્યાં પાલી 2 પાલી દરો તો 100-200 ગ્રામ 250 ગ્રામ જેટલું ખાઈ જવાય આ અનાજ. અને કાસું ખાવાનું જો ને જમાનો નીકળ્યો, કાસું ખાઈ કે નરવા રીએ હે. એટલે ખાવા જેવું જે અનાજ દળો એ દળતા દળતા ખાતું જવાનું. ચડવાની કોણ વાટ જોતું કે એમ કરવાનું હોય કે આ બેટા એમ કરવાનું હોય? એ બાપુજી શાન બતાવી દીધી. પાછી ગઈ અને અજમાયું. બાજરો દળે તો બાજરો ખાઈ લે, જ્યાં 2 પાલી દરે પોવાલું ખાઈ જાય. ચીણા દરતી હોય પોવાલું ખાઈ જાય. જ્યાં 6 મહિના એવું કર્યું પાછી રાફડા જેવી થઈ ગઈ. દળતા ભાગી લેવું. એમ 3 છોકરા ભણ્યા, ચોથો ભણે તે કેડે. પછી આપણે નિરાતે સત્સંગ કે વાટ જોમાં આમાં કઈ હુમલો આવે, આમાં કઈ વાટ જોવાની ન હોય. કરી લીધું એ સાચું. કેટલી આપણી જિંદગી ને કેટલું આપણું જીવન એ આપને ખબર છે. કેટલું જીવવાના છે. કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ શ્વાસ से વાટના વટાવડા જો નીકળી જાય તો કરેગા કબ. કાલ કરતા આજ કરી લે અને આજ કરતા અબ એના પર્યાણ ન હોય. પરમાત્માની ભક્તિ કરવાનું પર્યાણ ન હોય, બીજા કામના પર્યાણ જે કરવા હોય કરજો. પણ ઈશ્વર ભજન માટે પર્યાણ ન કરવું, કારણ કે અલ્પ આયુષ્ય છે ને ક્યારે દેહ પડી જાય એની આપણે કોઈને ખબર નથી. એ આપણને ખબર નથી કે હું થવાનું છે ને કેવી રીતે જિંદગી છે એ કોઈ જાણતું નથી. કારણ કે મૃત્યુની આડે કુદરતે પડદો રાખ્યો છે એટલે ખબર નથી. પણ છે એ વાત તો પાકી ને. જેની મૂછે લીંબુ લટકતા હોય ને જોર જોર જુવાની હોય એને તમે પૂછો કે હે ભાઈ મરી જાવું એ વાત સાચી? એટલે પણ એ તો સાચી, પણ તારે આ મૂછે લીંબુ લટકે કે લીંબુ હેઠા પડી જાય? ગમે એને લટકતા હોય ને, હારા હારા ને હેઠા પડી ગયા, બધું હેઠું પડી ગયું, ગમે ન્યા વાયડે હાલે હે. પાટું મારે ને પાણી કાઢે એવા હોય, પણ જ્યાં 8 દી તાવ આવે તો બેઠું થવાની તેવડ રહેતી નથી. મૃત્યુની ચીજ છે, એમાં કોઈથી ના કહેવાય એવું નથી. પણ મૃત્યુ અમંગળ ન થાય, મંગળ રૂપ બની જાય એવું કંઈક કરવાનું છે. મૃત્યુને મંગળમય બનાવવું છે. તો મંગળમય મૃત્યુ કેને કહેવાય છે? તો ભગવાને ગીતાજીની અંદર કીધું કે જે જીવ જેવા ભાવથી દેહ છોડે એવો એનો પુનર્જન્મ થાય છે, પણ મારામાં ચિત્ત જોડીને જે દેહ છોડે એ તો મારા રૂપમાં વળે છે. જેવા ભાવથી દેહ છોડે એવો એનો પુનર્જન્મ થાય છે. પણ ભગવાન કૃષ્ણ કે જે મારામાં મન જોડીને દેહ છોડે એ તો મારા રૂપમાં ભળી જાય છે. આને મૃત્યુ મંગલમય કહેવાય છે. આને મૃત્યુ મંગલમય કહેવાય. પછી અહીંયા અમંગલ નહીં, અહીંયા મંગલ છે. તો સંતો મૃત્યુને સુધારી ગયા એટલે એના નિર્વાણ દિન ઉજવાય છે. સંતોના મૃત્યુ સુધરાશે, મૃત્યુ મંગળમય બન્યા છે એટલે સંતોના મરણ દિવસ ઉજવાય છે, એની નિર્વાણ તિથિ ઉજવાય છે. કારણ કે નિર્વાણ પદને પામ્યા છે એટલે એની નિર્વાણ તિથિ ઉજવાય છે. આપણી નિર્વાણ તિથિ ન ઉજવાય, આપણી પુણ્ય તિથિ ઉજવાય. બહુ તો હરાદ નખાય, બહુ તો એ હરાદ ક્યાં સુધી હાલે? એકાદી પેઢી પછી કઈ તમે તમારા દાદા ને નાખો હરાદ, ક્યાં સુધી હરાદ? પછી હરાદ બંધ થાય તો એવડે શું ખાતા ભાઈ?
હરાજ બંધ થાય તી કેડે ઈવડે હું ખાતા હશે. તમે એક પેટી હરાજ નાખ્યું બરાબર, પણ પછી એનું કેમ? પાણી રેડવા એમ એવું છે ને ભાદરવી અમાહે, પછી પેઢી પર્યંત, પછી હહો ના પિતૃ ના, પછી આગળના પિતૃ નું શું, પછી એનું કેમ? એવું કોઈ વિચાર્યું? આ તો બધી સમસ્યાઓ ઋષિ મુનિઓએ કરી છે. તમે તમારા આતાને જીવતા નથી પાયું ને એટલે હવે અડિયું કાઢો, ટોલ ટેક્સ ભરો. જીવતા તમે તમારા આતાને માને નથી પાયું ને, જીવતા હરખું ખાવા નથી દીધું ને હવે અડિયું કાઢો ને, એમ જ છે ને. અને વરહમાં એકવાર પાણી પાયાવો પછી આખું વરહ એનું કેમ થતું? એનું પછી કેમ? એવું કોઈ વિચાર્યું? આપણે ભાદરવી અમાહે પાણી રેડી આવી પછી આખું વરહ આતાને કેમ થતું? કોઈ વિચાર કર્યો? નકર એમ કહે છે કે રણમાં ઊંટ હાલે, રણમાં ત્યાં પાણી બહુ ઓછું મળે એટલે ઊંટ હાલે, એની પાણીની કોથળી બહુ મોટી હોય ને એટલે અમુક દિવસ ઊંટને પાણી ન મળે તો એ જીવે. આની કોથળી કેવી મોટી, આખું વરહ આની કોથળી કેવી મોટી છે. પણ આ તો ઋષિ મુનિઓએ આપને ઠબકાર્યું છે કે કાંઈક સમજો. પછી રેડવા કરતા હું તો એમ કહું છું, જીવતા હોય તેથી આતાને નવા કપડાં પહેરાવજો, રોજ ઉસીને હવારમાં એને પગે લાગજો. પેલું તીર્થ આપણા મા બાપ છે, એનો આશીર્વાદ લેજો, એને હારું ખવડાવજો, એને હારા કપડાં પહેરાવજો, એની આજ્ઞાનું પાલન કરજો. સવારમાં એને નમસ્કાર કરીને આશીર્વાદ લઈ લેજો અને જાઓ. પછી તમને પિતૃ દોષ નડે મને પૂછવા આવજો. પણ એવું ક્યાં કોઈને કરવું? એવું કોઈને કરવું નથી. હોય તો હારે મોઢે બોલાવાના ખરાબ છે. એ વૃદ્ધા આશ્રમો ભરાઈ ગયા, જોત ખરા. અટાણે કોઈને વડવા ગમતા જ નથી, વડીલો ઘરમાં પોહાતા નથી. અમે સુરત રહી છીએ, અમારા આતા ગામડે રહીએ, તમને પોહાતા નથી, આતા પોહાતા નથી. એટલે આવું બધું છે. પછી કે અમને આ નડે ને તે નડે ને ફલાણું નડે ને ઢીકડું નડે, આ તમારા લખણ નડે, બીજું કાંઈ નડતું નથી. કાંઈક સમજીને હાલી તો સારી વાત છે. અને આપણે જાણે કેમ ગઈડા જ ન થવાના હોય. આપણે આપણા માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો આપણે વિચાર આવવો જોઈએ ને કે આપણું શું થાય, આપણે કાલે ગઈડા થાવ થઈ. તમે તમારા માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો છો ને, હવે વાહિલી પેઢી એવું થાય ને, વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે, દરિયે નાખીએ છીએ કે આતાને તકલીફ નહીં, આતાનું તરત મોક્ષ થઈ જાય. પછી ઈવડો ઈ વારો આવવાનો છે. બહુ સમજીને હાલીએ તો સારું. પણ કોઈને ગમતું જ નથી. વડીલો ઘરમાં અટાણે કોઈને પોસાતા જ નથી. પણ જાણે કેવો વાવ આવી ગયો છે, કેવો વાવ આવી ગયો છે. વડીલો કોઈને ઘરમાં પોહાતા નથી. એમાં આ બાજુના પક્ષનો વધારે વાંક છે. ભાઈ બિચારા શું કરે, બોલું ઓલી જ ના પાડે. માવતરેથી ડિસમિટ લઈને ભેળી જ આવી હોય ને આવે ત્યાંથી વનો સ્ક્રૂ ટાઈટ કરે, આતા નહીં પોહાય, આતા નહીં પોહાય. ઓલો બિચારો લપડી રહે, કારણ કે રોટલો તો એને ઘડવો, રોટલો કેને ઘડવો, એને ઘડવો. મોટો વાંધો એવડો ઈ છે. એટલે વિચારવાનું કે આપણો વારો આવશે એમ. કોઈને અમરપટો તો નથી ને કે છે? નથી. દેવા પડે, કરેલા કર્મના બદલા જરૂર દેવા પડે. તો મધ્ય સાગરમાં નાવ હમારી ભળિયેલ અણગળ ભાર, એટલો કર્મનો જીવ ઉપર ભાર છે. આ કર્મે ભોગવે અંત આવે એમ નથી. કોઈ સંતની શાન લ્યો અને એવી એક શિનગારી આપે કે એક ક્ષણવારમાં તમારા જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થઈ જાય, ભસ્મ થઈ જાય. જેની શાસ્ત્રકારો ઋષિ મુનિઓએ સાક્ષી આપી છે કે ક્ષણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનું જો સ્મરણ થઈ જાય, એનું ચિંતન થઈ જાય, અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આવો એક ક્ષણવાર ચિંતન થાય, જન્માંતરોના કર્મ બળીને એ ક્ષણે બળીને ભસ્મ થાય છે. આટલો બધો એના નામનો મહિમા કહેવામાં આવ્યો છે, આટલો મહિમા કહેવામાં આવ્યો છે. એટલે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ,
नाम समोवर जगत में कहीं नहीं, जब तब तीर्थ ने योग नाम लिया सब किया, सगल शास्त्र का भेद, बिन नाम नर के गए बड़ी बड़ी ने चार वेद। એટલો બધો મહિમા નામનો સંતોએ ગાયો ને ગાયો તે 16 વાલ અને એક રતિ સત્ય છે. નામનો મહિમા સત્ય છે, સમજાઈ દો. તો જન્માંતરોના કર્મમાંથી મુક્તિ મેળવવા આ ઉપાય છે. બાકી તમે 2 મણ પાપ કર્યું છે ને હાલો આપણે 5 મણ પુણ્ય કરી નાખીએ એટલે 3 મણ પુણ્યનો વધારો થાય ને 2 મણની બાદ બાકી થાય. કર્મના સિદ્ધાંતમાં બાદ બાકી થતી નથી. આટલી વાત યાદ રાખવાની. તો સગવડ વાળા એમ જ કરે ને, હે ઊંધે માથે હાલીને પછી પુણ્ય કરી નાખે એટલે છૂટી જાય કે નહીં. 2 મણ પાપય ભોગવવાનું 5 મણ પુણ્ય ભોગવવાનું, બાદ બાકી થતી નથી. કર્મના સિદ્ધાંતમાં બાદ બાકી થતી જ નથી. થાય નહીં તો જગત હાલે નહીં. કર્મમાંથી મુક્તિ મેળવવાનો એક જ સિદ્ધાંત છે, સત્ય નામની ચિનગારી લાગી જાય તો જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય. જંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયની, અસ્યા સંકલ્પ માત્રણે સર્વ પાપે પ્રમુષ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપનારી છે, જેના સંકલ્પ માત્રથી જીવ કર્મ બંધનથી છૂટી જાય છે. આ સમજવા માટે સંતના ચરણે જવું પડે. ગાળ મટાડવા ગુરુ કરવાના નથી ભાઈ નુગરા નામની. ઈ તો પરંપરાઓ બધી હાલે છે. જે વાતની આપને ખબર નથી ઈ સમજવા માટે સદગુરુનું ચરણ છે. ઈ સમજવા માટે બરિયેલ અણગળ ભાર, નાવિક નઠારો અને પંથ આગેરો. અટાણે આપણું નાવ નું સુકાન કેની પાસે છે કે આપણા મન પાસે. આપણું મન કે એમ જ આપણે કરીએ છીએ. મન કે બીડી પીત આપણે બીડી પી, ઈ કે માવો ખાત આપણે માવો ખાઈ, ઈ કે કોકના સીણા સોરીને શેકીને ખાત આપણે એમ કરીએ. ઈ કે ભાઈના રીંગણા ઉતાર તો આપણે ઉતાર લઈએ. કે ભાઈના મરસા ઘોલા છે ઉતાર લે તી ઉતારીએ. આપણે નથી કરતા. મન કે એમ જ માણસ કરે છે. મન કે ફિલ્મ જોવા જાય. જેમ મન કે એમ કરે. આ નાવિક નઠારો છે. આ નાવડું કઈ હારા બંદર ઉપર ન લઈ જાય તો ક્યાં બંદરે લઈ જાય એ ક્યાં નક્કી. આ ક્યાં બંદર ઉપર નાવડાને લઈ જાય એ કઈ નક્કી. કારણ નઠારો નાવિક છે. તમે બસમાં બેહો ને ડ્રાઈવર હરખી નો આગે તમને ખ્યાલ આવે કે પુગાડે તો સારું પી ગયો લાગે, કાવા મારે, તમારો હા હાથે નો સડી જાય. બે કાવા મારે તો આ તમારો ડ્રાઈવર એવો જ છે. અટાણે તમારી જીવનરૂપી ગાડીનો ડ્રાઈવર મન આવો નઠારો છે અને વિષયનું પાન પી ગયો છે. આ હરખી નહીં આકે. સાવધપણે નૌકાને ચલાવવી હોય, જીવન ગાડીને બરાબર હરખી ચલાવવી હોય તો સુકાન ડ્રાઇવિંગ કોક સદગુરુને સોંપી. કહેવાનો મતલબ કે આપણા મતે જીવન ન જીવીએ, કોઈ સંતના મતે જીવન જીવીએ. અવતારો પણ સંત મતે આવેલા છે. વશિષ્ઠ મહારાજ કહે એટલું રામ કરે ભલામણ. વશિષ્ઠ મહારાજ જેટલું કહે એટલું રામ કરે અને એની આજ્ઞા પ્રમાણે વર્તા તો જગતનો ઈશ્વર થઈને પૂજાઈ ગયા. જેટલું વશિષ્ઠ મહારાજ કે એટલું રામ કરે, એથી વધારે એક નહીં. અવતારોએ પણ જીવન કલમ સંતોના કેવા પ્રમાણે, ઋષિ મુનિઓના કેવા પ્રમાણે ચલાવી, ગુરુના કેવા પ્રમાણે ચલાવી અને કબૂલાત લીધી. 14 વર્ષનો વનવાસ ભોગવીને રામચંદ્રજી અયોધ્યામાં આવ્યા. વાનર મિત્રો આવ્યા છે, નળ, નીલ, અંગદ, હનુમાન, બીજા અન્ય મિત્રો. વશિષ્ઠ મહારાજ આવ્યા એટલે રામચંદ્રજી પગે લાગ્યા અને બધા વાનર મિત્રોને કીધું કે આ મારા કુળગુરુ છે, આને પગે લાગો. વશિષ્ઠ કુલગુરુ પૂજ્ય અમારે, તાકી કૃપાથી દાનુજ મન મારે. આપ કુળગુરુ અમારા વશિષ્ઠ મહારાજ છે ને એ મિત્રો, આપણે રણ સંગ્રામની અંદર વિજય મેળવો હોય તો અમારા સદગુરુની કૃપાએ મેળવ્યો છે. એમ રામચંદ્રજી વાનર મિત્રોને કહે છે કે આપણે રાવણની સામે વિજય મેળવો હોય તો અમારા ગુરુની કૃપાથી મેળવો. એવી રામાયણની અંદર તુલસીદાસે સાક્ષી લખી છે.
ગુરુ મહારાજને પણ કીધું રામે કે આ બધા મારા મિત્રો રણ સંગ્રામની અંદર મને 9 રૂપ થયા છે, મને 7 રૂપ થયા છે, આની ઉપર કૃપા કરો ને આનો ઉદ્ધાર કરો. જીવન આપણા મનના મતા પ્રમાણે ન જીવાય, સંત મતે હાલાય. કે જે આપને સાસો રસ્તો દેખાડે, સેવા કરે કોઈ સંતની તો હાચો રાહ બતાવે. ધર્મ કરતા હાણે આવે તો હિંમત હારી નો જાવે. સાધુ એવા નરસે ને ઈ અમને ભાવે. સુખવર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે. સાધુ એવા નરસે ઈ અમને ભાવે. પણ આ મનરૂપી નઠારો નાવિક છે. હવે આને સુકાન હોયપું આ ક્યાં લઈ જાય? મનના મતે કોઈ પાર પીડ્યો નથી. જેટલા પીડ્યા એટલા ગુરુ મતે પાર પીડ્યા છે. જેટલા પાર પીડ્યા એ ગુરુ મતે પાર પીડ્યા છે, સંત મતે પાર પીડ્યા છે. આપા મતે કોઈ પાર પીડ્યો નથી. નઠારો નાવિક છે. મન કા કયા ન કીજીએ, મન તો જ્યાં ત્યાં લઈ જાય. મન કો એસે મારીએ જે ટૂક ટૂક હો જાય. મનનું કયું ન કરીએ તો જ્યાં ત્યાં લઈ જાય. મન કી હારે હાર હે, મન કી જીતે જીત. મન મિલાવે રામ સુ, મન મેળી દે ફજીત. મન રામની હારે મિલાપ કરાવી દે, પણ મનને સમજણ આપે એવા કોક ગુરુ મળવા જોઈએ. એવા કોક ગુરુ મળવા જોઈએ તો થાય. નગર તો મન ફજેતી મેળવી દે એવું છે. નો કરવાના કર્મ કરાવે એવું છે. નઠારો નાવિક છે. નાવિક નઠારો અને પંથ આઘેરો. પંથ ઘણો લાંબો છે. આવો નઠારો નાવિક આટલા બધા લાંબા પંથમાં નિશાન સુધી પહોંચાડે નહીં. ક્યાંય ભાઠે ભરાયના નાવને બુડાડી દે. નાવિક નઠારો પંથ આઘેરો, કેમ ઉતરશે પારામાં? પાછા પર્વત જેવડા તો મોજા ઉછળે છે. સમુદ્રમાં ઉછળી ઉછળીને બહુ તોફાન હોય કેટલાક ઊંચા મોજા ઉછળે. 5 કિલોમીટર, ઓલા 5 મીટર, 10 મીટર, હાલો બહુ બહુ તોફાન તો 100 મીટર, એથી વધારે તો નહીં. પણ આમાં તો કેવડા મોજા ઉછળે નક્કી નહીં. આ તો 100 કિલોમીટર ઉછળે. આપણા મનના તોફાનના મોજા 100 કિલોમીટર ઉછળે. કેવડી આશા એનું કઈ નક્કી? કેવડી આશા આપણા મનમાં ઊભી થાય. આશાની કોઈ સીમા નથી. એવી આશાઓ છે અને આશાના પાસથી જીવ બંધાય છે. આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે. આયુક્ષય ન જાનાતિ તસ્માત જાગરોહી જાગરોહી જાગરોહી. આશાના પાસથી જીવ બંધાય છે. આશાઓ પૂરી કરવાને માટે કર્મ કરે છે. કર્મ કરવામાં પાપ પુણ્યનો વિચાર કરવા માણસ આશાથી બંધાયેલો ઊભો રહેતો નથી. ગમે એમ કરીને આશાઓ પૂરી કરવી છે. અને વડીલો એવી શિખામણ આપે, આ તારો મિત્ર કેટલું કમાણો કેટલો હોશિયાર. આમાં ધર્મ ધર્મના દીકરા થાવ ને કોઈ દી આગળ નહીં આવો. કેટલો હોશિયાર છે કાટનો દીકરો તને કહો. પછી બહુ ધર્મ ધર્મની પૂછડી થાવો ને હાળો મરસ્યો ભૂખે. શિખામણે આવી એમ નો કહે કે આખો ખાતા અડધો ખાઈજો પણ એલા પાપના પોટલા બાંધતા નહીં. એવું જ કોઈ કહેતું નથી. એવી શિખામણી કોઈ દેતું નથી. બસ ગમે ત્યાંથી ધન કમાવો, પછી પાપ થાય તોય ભલે ને પુણ્ય થાય તોય ભલે. એ કોઈ વડીલો એવું કઈ કહેતાય નથી. કમાવ એટલે એવડાઈ રાજી રાજી થઈ જાય. રાજી રાજી થઈ જાય. આને કાંઈ નહોતું. જો આગા પાછું કરીને હમણાં કેટલું કમાણો હોન્ડા લીધું. લોંડા થાવ પણ હોન્ડા લ્યો. બોલો
આશાનો કોઈ સીમા નથી. આશાના પાસથી જીવ બંધાય, કર્મ કરે છે અને કર્મ કરવામાં પાપ પુણ્યનો વિચાર કરતો નથી. પર્વત જેવડા મોજા, એમાં અધવસે રિયોસે અડી પર્વત જેવા મોજા ઉછળે છે. એમાં આપણું જીવન રૂપી નાવ અટકાઈને ઊભું રહી ગયું છે. એમાં સારા સારનો કોઈ વિચાર આવતો નથી. ઈશ્વર ભજન કેમ કરવું, પરમાત્માની ભક્તિ કેમ કરવી, સંત સમાગમ કેમ કરવો, સેવા કેમ કરવી, આવા કોઈ હારા વિચાર આવતા નથી. એવા હારા વિચારનો ફણગોય ફૂટતો નથી. બસ આમનમ હાય 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 કરીને જિંદગીને પૂરી કરી નાખે છે. પર્વત જેવડા મોજા રે એમાં અધવસ રહીશે અડી, કાયા બેડી આંકો રે રાખો આને જતન કરી, સાહેબ ધણી તારો આજ આદરી છે ઘણી જોખમ ભરી. મધ્ય સમુદરીએ નાવ કણકી, કોને આગળ કર કરીએ, દયા કરીને પાર ઉતારો વાલા સાહેબ તમારા છઈએ. સાહેબ ધણી હાચા રે અમારા રંક ઉપર ઘણી દયા કરી. મધ્ય સમુદરીએ નાવ કણકી, કોની આગળ કર કરીએ. મધ્ય સમુદરમાં નાવ કણકી એટલે ક્યાંક અટકાઈને ઊભી, કોની પાસે કર કરવું, ન્યા કોણ સહાય કરે કરે. હું એમ કહું છું કે આપણો દેશ છૂટવાનો હોય, આમ દામ ઠામ બીજું ત્રીજું બધું છે, કુટુંબના સભ્યો બધા હાજર હોય, તો તમે કોને ફરિયાદ કરો કે મને એક દી જીવાડી દી? કોઈ જીવાડી દી? જાજુ નહીં પણ આ છોકરાને જાન પૈણી વહી આવે, કોઈને કહેવાય? કોની પાસે કર કરો, કોણ તમને સહાય કરે? તે પરલોકના પંથે તમારો હથવારો કોણ આવશે? કોણ તમારું બાવડું ચાલશે? ચાલશે કોઈ નહીં ચાલે. પરલોકનો સથવારો તો એક સંત છે. ગુરુ સગા કા સંત સગા, અંતે સગા શ્રી રામ, તુલસી यह સંસાર में ઠરવાના છે આ ત્રણ ઠામ. બાકી કોઈ હારે હાલે એમ છે કોઈ? અને હારે આવવાનું હોત તો કોઈ તમારી ખબર પૂછવાય આવત હે? કે ખબર પૂછવા જાય ને વખતે હારે લઈ જાય તો આપણે કઈ જવું નથી. જો હારે આવવાનું હોત ને તો ઘરવાળી પાસે નો આવત, એ વખતે લઈ જાય ને પછી મારા છોકરાને કોણ ધ્યાન રાખે? હે હવે પછી કોઈ પાસે કેની પાસે કરગરો? ભવસાગરમાં બુડતી નાવને તારવાને માટે તમારા સગા કુટુંબનો કોણ સહાય બુદ્ધાય એમ છે? થાય એમ છે નહીં. ઈ કોઈ પાર ન ઉતારે. સુંદરદાસની જાન દાદુ ભગત સંત બિંજારાના ગામની અંદર પરણવા ગઈ. એટલે પરણેતર પૂરા થાય એટલે બાઈને ઉતારે માથું ગૂંથવા લઈ જાય. બાયું ગાતી ગાતી નીકળી કે ઉસે પગથિયે અમે ચડ્યા નીશો રહી ગયો, લાડડીનો બાપ ટોડારમલ અમે જીત્યા. દાદુ ભગત બિંજણા કે એને વિચાર કર્યો કે ટોડારમલ પરમાત્માનું દર્શન કરવા કેટલાય સમયથી બંદગી કરું છું, ત્યારે મને માંડ માંડ ઝાંખી થઈ અને આવડા હવારે આવ્યા નટાણે જીતી લીધો, ભગવાનને વશ કરી લીધો. તો આ તો મહાન કમાઈ વાળા માણસો કહેવાય, આને મળવું જોઈએ. તો એક વિશાળ સમાધિમાં ડૂબી ગયા દાદુ ભગત. પરણે તાર તો ફટાફટ પૂરું થાય. થોડીક વાર થઈ તા તો જાનને રજા થઈ. વળી ગાડામાં બાયું ગાતી ગાતી નીકળી કે આજ અમે ગન્નાર ગાડે ઘાયલો રે આનંદ ભર્યા. દાદુ ભગત વિચારવા માંડ્યા કે ગિરનારને ગાડામાં લઈને વ્યા જાય, આ તો કેટલી શક્તિ વાળા માણસો કહેવાય. આમનું વિચારીશ તો દમણા વયા જાય અને ખડકી કરી બંધ. નીકળ્યા બારા તા તો નદીને સામે કાંઠે ગાડા. એને ફાળ્યું ઊંચું કર્યું કે ભાઈ ઉભા રહી, લાગે આપણે કઈક ભૂલી ગયા લાગી છે, ઓલો ભાઈ દોડતો આવે જોવો. દાદુ ભગત દોડતા દોડતા ગાડા ઉભા રાખ્યા, જોગા ને જોગો વરરાજાને ગાડે જઈને ઉભા રહ્યા.
કે કાંઈ ભાઈ અમે ભૂલી ગયા નહીં. તમારી બાયુ ગાતી હતી ટોડારમલ અમે જીતો તો હું કેટલા સમયથી બંદગી કરું. ત્યારે મને માન ઝાંખી થઈને તમે જીતો હોય તો મને ભગવાનનું દર્શન તો ભાઈ સાહેબ કરાવો. તમારા જેવા માણસો અમારા ગામમાં આવીને વયા જાય. અરે ભગત તમે તો બહુ કરી. કે બહુ શું કરી? તમારી બાયુ ગાતી હતી. ડોડારમલ ક્યાં? તો વરરાજન પડખે જ કન્યા બેઠી હતી કે આ રહ્યો કરો દર્શન. આને તમે ટોડારમલ કયો કે દઈ ગનાર ગાડે ઘાયલો ઈ બસ યા. ઓહો આને બિચારાને તો આજ તો ગાળિયો ગળામાં પડી ગયો. વરમાળાથી ગાળ્યો છે. દાંડર રાહી નો હોય, નાથ નાખી નો હોય, એ હાથથી આને નાથ નખાઈ ગઈ. પછી રાય ખેંચો એટલે બળદ ને ઉભું રહેવું પડે કે નહીં? બસ આને નાથ નખાઈ દે. પછી મુદ્દે લાગો પાછો ન થાય. ક્યાં જાઓ છો? ભજનમાં. હવે ભજનમાં ન જાવું, બેહો. રાય ખેંચીને દાંડો ઉભો તઈ હવે કાંઈ નહીં કે આપણે વ્યવહાર છે ને જવું પડે. ભજનમાં જાય બાવા થાય બેહો હેઠા કાંઈ નહીં. આજ બિચારાને ગાળિયો પડી ગયો. દાદુ કે દુનિયા બની બાવરી ખોટા કરે છે ગલ. ગાડે બિહારીને હૈડ લઈ જાવ છો ને જીતા ડોડારમાં. આ તો બિચારાને માથે ભાર ભરાઈ ગયો. હવે જરાય આગો પાછો મુદેલ થાય નહીં. હવે આનાથી કાંઈ આગુ પાછું થવાય ને ગમે એવા ખૈદ ઘોડા હાલતા હોય ને આ સોકડા છેડ્યા પછી એટલા રેવળા રહે. ખૈદ ઘોડા હાલતા હોય ને પણ આ સોકડું છેડ્યા પછી એટલા રેવળ હાલે. મુદ્દલ હાલ બગાડે ને. આ ખરેખર કબજે કરવાનું સોકડું છે. 45 ગામનો ફોજદાર હોય. 45 ગામની વસ્તીને ધબડાવતો હોય. આમ કરું તેમ કરું ટોપી પસાડે, ઘીરે પસાડે. ઘરવાળી કે છોકરાને દોરી આગો એટલે રોટલી થાય. જમાદાર હાલે હાલે. ઠીક છે, આપણે ગ્રસ્તાશ્રમને ખરાબ નથી કહેતા, ન કરવો એમય નથી કહેતા. ખરેખર ભક્તિ કરવાને માટે ગ્રસ્તાશ્રમ ઉત્તમમાં ઉત્તમ છે. નર નારીએ એક મત કરી સમજણપૂર્વક જીવન જીવે તો ગ્રસ્તાશ્રમથી કોઈ આશ્રમ મોટો નથી. ગ્રસ્તાશ્રમથી કોઈ આશ્રમ મોટો નથી. ગ્રસ્તાશ્રમમાં જોડાવું એટલે એકબીજાને મદદરૂપ થઈ, સહાયરૂપ થઈ અને ભવસાગર તરવાનો ઉત્તમ યોગ. ગ્રસ્તાશ્રમ એટલે નર નારી એકમતા થઈ અને ભવસાગર તરવાનો ઉત્તમ યોગ એ ગ્રસ્તાશ્રમ છે. પણ એકબીજાના વિચાર એક હોવા જોઈએ, સમજણ એક હોવી જોઈએ. અને એ સમજણની કથાઓ આપને સાંભળવા મળે છે. એ કથાઓ સાંભળવા મળે છે કે રાજા મહારાજાઓ ગ્રસ્તાશ્રમમાં રહી એક રૂપ થઈને જીવન જીવાતો કરોડોના તારણહારથી. એમ કહેવાય કે હરિશ્ચંદ્ર એ 7 કરોડને નિર્વાણ પદમાં લઈ ગયા. એ સંન્યાસી નહોતા, ગ્રસ્તી હતા, ગ્રસ્તાશ્રમી હતા, રાજા હતા, અયોધ્યાનો બાદશાહ હતો, અયોધ્યાનો રાજા હતો. પણ નર નારીના મત કેટલા એક હતા કે વિશ્વામિત્ર એ માગ્યું ને એણે આખું રાજપાટ અર્પણ કરી દીધું. અર્પણ કર્યું એટલે તરત જ વિશ્વામિત્રએ કીધું રાજ મારું તો હવે ઘોડો તારો ક્યાંથી, તું હેઠો આવીને હું ઘોડે બેહું. વિશ્વામિત્ર ઘોડા ઉપર ચડી બેઠા. હરિચંદ્ર પગપાળા ઘેરે ગયા કે દક્ષિણાજી બાકી હો, રાજ ભલે આપ્યું, તઈ સંકલ્પ પૂરો થાય કે ઘેરે જઈને આપી દઉં. ઘેરે ગયા. તારામતીને કીધું દેવી મેં રાજપાટ અર્પણ કરી દીધું સા ઋષિને, પણ દક્ષિણા દીધા વિના પાણી પીવાય એમ નથી, માટે તારા ગળામાં હાર છે એ આપ, તો એ મહારાજને આપી દઉં અને સંકલ્પ પૂરો કરો તે પછી પાણી પીવાય એમ છે. પણ બેના મત કેટલાય કે પ્રભુ હું નાવા બેઠી હતી એટલે મેં હાર ખીતીએ મૂક્યો એટલે એ ઋષિ નો કહેવાય, આપણો નો કહેવાય. રાજ દઈ દીધું અને હજી હાર માગે છે તોય કે ઋષિ નો કહેવાય, આપણો નો કહેવાય. આપણે એમ હાલે
એક મણ ઘઉં કોકને પૂછ્યા વગર દ્યો છે, તમારી શું દિશા થાય એ સમજી લે. એક મણ જ ઘઉં, આખું રાત તો ગોળ્યું. એક મણ ઘઉં જો ભૂલે ચૂકે દેવાઈ ગયા હોય પૂછ્યા વગર ના તો, અરે ઘઉં તે આ ગારી આવે. સાયકલ કોકને માગી દીધી હોય ને તો અડકાઈ કૂતરીને જેમ તોડે. કાલ છોકરા પંચર કરે આવ્યા છે ને એને માગી દઈ દીધી કે પણ ઓલે રાત દીધું તો ઓલી કઈ હલી નહોતી ને સાયકલ માગી દીધી તા તોય કે જેઠ તમારા રામચંદ્રજી જેવા જેઠાણી સીતવામાં આ નો હોય. ક્યાં રામ ને ક્યાં સીતા. ઓલી 14 વર્ષ ભેળી વનમાં ગઈ હે, અને તું સોખી ના પાડી દેશો કે મારા બાપુજીએ કીધું છે આપણે ખેતીનો ઠરાવ નથી, તમે જાઓ ખેતર, હું અહીં બેઠી બેઠી ટીવી જોઈશ. આ સીતાજી ટીવી જોતા હતા હે, સીતાજી ટીવી જોતા હતા હે, તોય ઉપમા આપી દઈ છે કે નહીં? આપી દઈ છે. તો આવો એક મત. તો કરોડોના તારણથી આ ગ્રસ્તાશ્રમને ખરાબ કેમ કેવો? ખરાબ કેમ કેવો? 4 આશ્રમો છે, સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, ગ્રસ્તાશ્રમ અને બ્રહ્મચારી આશ્રમ. 4 આશ્રમમાં ગ્રસ્તાશ્રમ મોટો આશ્રમ છે અને પેલા 3 આશ્રમ છે એ ગ્રસ્તાશ્રમને આધારે ઉભા છે. બહુ સારો છે પણ રહેતા આવડે તો ગ્રસ્તાશ્રમમાં જોડાવું એટલે ભક્તિ કરવા માટેનો સુંદર યોગ કે એકબીજાના એક રૂપ થઈ, સહાય રૂપ થઈ, કોઈ સંતની શાન લઈ, ઈશ્વર ભજન કરી, સંત સેવા કરી, માનવ સમાજની સેવા કરી, સારા વિચારોને પ્રાપ્ત કરી અને ભજન કરીને જન્મ મરણના કારણમાંથી છૂટી જવું. ઈ સમજણે ગ્રસ્તાશ્રમ છે. પણ આપણે હારું સાંભળવા જ ક્યાંય જવું નથી એનું, અને સાંભળવા જાય તો આચરણમાં મૂકવું નથી. તે આચરણમાં મૂક્યા વગર તો કોઈ વસ્તુ કામની નથી ભાઈ. તો મધ્ય સાગરમાં નાવ કણકી કોની આગળ કરગરીએ, દયા કરીને પાર ઉતારો વાલા સાહેબ સેવક તમારા છીએ. સાહેબ ધણી તારો રે મુજ રંગ પર ઘણી દયા કરી, અમારા રંગ ઉપર દયા કરી, અમારી અટકાયેલી નાવને કિનારે લઈ જાઓ. કેટલાયના નાવ ભાઠે ભરાઈ ગયા હતા, ઈ નાવડાને સંતો કિનારે લઈ આવ્યા છે. દેખો વાળિયા વિલનું ભાઠે ભરાઈ ગયું. તરવાની કોઈ આશા જ નહીં. જંગલમાં રહીને માણાને લૂંટ કરીને મારી નાખતો હોય એને તરવાની ક્યાં આશા? ભાઠે ભરાઈ ગયું હતું. પણ નારદ મુનિ કિનારે લઈ આવ્યા ખરા. જેસલનું નાવ ભાઠે ભરાઈ ગયું હતું. ચોરી કરીને જીવન જીવવું, પેટ ભરવું, એ કેટલું ભાઠે ભરાયેલું નાવ. તરવાની કોઈ શક્યતા નહીં. એને પીર બનાવ્યો, એને પીર બનાવ્યો, કિનારે લઈ આવ્યા. પિંગલા નામની વેશ્યા જોવો, અજામેલ જોવો, સજનો કસાઈ જોવો, લાખો જોવો, માલદે જોવો, કુંભોરાણો જોવો, 1500 રાણીઓમાં રમણ કરનારો માણસ, એવું ભાઠે ભરાયેલું નાવ. એને કવિરાજ મેઘધારવાનો શિષ્ય કિનારે લઈ આવ્યો, કિનારે લઈ આવ્યો. આવા તો કેટલાય દાખલાઓ છે. કિનારે લઈ આવનાર, ભાઠે ભરાયેલા નાવને કિનારે લઈ આવનાર સંત છે, જે સાવધ સુકાની કહેવામાં આવે છે. સાહેબ ધણી તારો રે મુજ રંગ પર ઘણી મેર કરી. ગુરુ મહારાજને આવી પ્રાર્થના કરી એટલે ગુરુ મહારાજે કીધું કે તરી જવું છે, કિનારે લઈ આવવું છે કે હાવ લઈ આવવું છે? કે તો હું વાત કહું, ધ્યાન દઈને સાંભળ. નીતિનો સુકાની સન્મુખ રાખી
સડબંધો એના તાણી, નાભી કમળથી નામ લે ધણીનું, એમ નાવને હોંકારો પ્રાણી, તો જોખો નહીં આવે રે ઉગારશે વાલો આપે ધણી. નીતિનો સુકાની સન્મુખ રાખો. ભવસાગર તરવો હોય તો પેલા તમારા મનને નીતિમત્તાથી શણગારો, નીતિના પાઠ ભણાવો મનને. કારણ કે નીતિએ નારાયણ વહે ન નિત્ય ગુજરા બહે. નીતિ વિના જીવન નકામું છે. નીતિ નીતિ અનીતિ અનીતિ. નીતિનો સુગાની સન્મુખ રાખી, સડબાંધો એના તાણી. નાવ જ્યારે મશીનો નહોતા ત્યારે સડ ઉપર નાવ ચલાવવામાં આવતું હતું. કે કઈ દિશાનો પવન હોય એ રીતે સડ બાંધે એટલે એમાં પવન ભરાય ને એ દિશામાં નાવ આયલું જાય. હમા પવને નાવને લઈ જવું હોય તો એ રીતે સડ બાંધવો પડે. ઈ જેની ખૂબી છે, સડ બાંધવાની જ ખૂબી છે. એમ ગમે એવા જીવનમાં આવરણના વાયરા વાતા હોય, પણ કોઈ સડ બાંધનાર એવા સદગુરુ મળે ને એવો બાંધી દે, હામાં પવને વયું જાય. તોફાની પવનની અંદર નાવડું હામે વયું જાય. મીરાને આખી જિંદગી તોફાન રહ્યું. રાણે મારવાના જ પ્રયાસો કર્યા તોય મીરાનું નાવ મોક્ષપદને કિનારે વયું ગયું. પ્રહલાદને એના બાપે આખી જિંદગી મારવાના જ પ્રયાસો કર્યા તોય પ્રહલાદનું નાવ એના ગુરુ કરના કુંભારે કોણે કેવો સડ બાંધી દીધો, અને મીરાને રોહિદાસે ગુંજણે કેવો સડ બાંધી દીધો. કિનારે નાવડા વયા ગયા, કિનારે વયા ગયા. જીવનમાં ઈશ્વરની સાથે પ્રેમનો દોર બાંધી દેનાર સંત છે. ઈશ્વરના નામમાં પ્રેમ જગાડનાર સંત છે. જે શૂન્યકાર હૃદયની અંદર ભાવની જાગૃતિ કરી દે છે, પ્રેમની જાગૃતિ કરી દે છે, એ સંત છે. સુદાસેર સંતો જગાડે છે. નીતિનો સુગાની સન્મુખ રાખી, સડ બાંધો એના તાણી. એવા તાણીને સડ બાંધ્યા કે ગમે એવા તોફાની પવનમાં એ સડ તૂટ્યું નહીં, સૂટ્યું નહીં. અન્નાવડું કિનારે વયું. પછી નાભી કમળથી નામ લે ધણીનું, પ્રેમનો દોર બાંધી અને નાભી કમળથી નામ લે ધણીનું. નાભી કમળ એટલે પ્રાણ. પરમાત્માનું ભજન કરો, પણ શ્વાસે શ્વાસે કરો. શ્વાસે શ્વાસે નામ ભજ. वृथा श्वास मत खो, क्या जाने श्वास की फिर आवन हो के न हो. कर श्वास की सुमिरनी, जपी ले अजंपानो जाप. परम तत्वનું ધ્યાન દરજે સોહમ આપો. આપ આનું નામ નાભી કમળથી નામ લે વધણી. હર શ્વાસે પરમાત્માનું સ્મરણ કરી લે. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની. આ સોહમ શબ્દ એને સિદ્ધ કરી લે, એમ કહે છે કૃષ્ણ મોરારી. દરેક સંતો મહાપુરુષો આ ભજનનું લક્ષ્ય બતાવે છે. આ લક્ષ્ય ભજનનું ગમે એવા આવરણવાળા નાવડાને કિનારા ઉપર લઈ જાય છે. ભજનનો એવો પ્રતાપ છે, નામનો એવો પ્રતાપ છે, નામનો એવો મહિમા છે કે ગમે એવા આવરણમાંથી જીવને છોડાવી દે છે, છોડાવી દે છે. જે આવરણમાંથી મુક્ત થયા એ નામ ભજનથી થયા છે. એટલે મુદ્રા લેખો લખી અને સંતોએ ગાયું છે કે નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગરે મન ક્યું છૂતા. જાગ્રત નગરીને સોર ન લૂટે, જખ મારેગા યમદૂતા. નામ ભજન વિના કોઈ જીવનો નિસ્તાર નથી. જાગ જાગ મન ક્યું છૂતા. જાગવું છે એમાં કે નામમાં જાગવાનું છે. બાકી વ્રત વર્તોડા લઈને આખી રાત ઉજાગરા કરો એ તો ખોટી બાંધંતો છે. આજ અમારે આ જાગરણ છે ને આજ અમારે આ જાગરણ છે ને આજ અમારે આ જાગરણ છે. આખી રાત ખોટા જાગે. ને એ હું તો કહું છું કાંઈક ભગવાનનું નામ લઈને જાગતા હોય તો કાંઈક સારું. પણ જાગવા હાટુથી
કાં ફિલ્મની કેસેટો જોવે ને કાં ગંજી પોન કાં સોપાઈટ રમીને જાગરણ પૂરું કરે. આ જાગરણ છે? આ જાગરણ છે? હે દેકારો કરીને ઠીઠી કરી અલગ મલગની વાતો કરીને જાગરણ પૂરું કરવું આ જાગરણ છે? આ કરતા તો હુઈ રહેતા હોતો, હુઈ રહેતા હોતો નિહાળું. પણ આ જગત બધું ચડ્યું છે મોહને સગડોળ. આ બ્રહ્મરસ પીધા વિના આની કેમ કરીને ઉતરશે મોળ. આ જાગરણ નથી. ગીતાજી કોકદી નિરાંતે વાંચો તો ખરા કે ખાલી પૂજો છો? ગીતાજીના પુસ્તકને ટીલા ન કરતા વાંચજો, અને વાંચો તો કઈક ધ્યાન દઈને વાંચજો. ભગવાને ગીતાજીની અંદર કીધું છે કે આ યોગ બહુ ભૂખારીએ નહીં સફળ થતો નથી ને બહુ ખાઈએ નહીં થતો નથી. આ યોગ બહુ ઊંઘે નહીં સફળ થતો નથી ને બહુ ઉજાગરા કરે એને સફળ નથી થતો. એમ ગીતાજી કીધું. ઉજાગરા કરો એટલે હું તમે કઈ કમાણી કરી લીધી? કમાણી કરી લીધી? નામમાં જાગી જાઓ. નામમાં જાગી જાઓ તો રાતના નિરાતે હુર્યો કોઈ ઉપાધિ નથી. નામમાં એક વાર જાગી જાઓ. નામની જાગૃતિ કેને કહેવાય? કે ગમે એવા સમયની અંદર નામને ભૂલે નહીં. એ નામની જાગૃતિ કહેવાય છે. એ નામની જાગૃતિ કહેવાય છે. આ જાગૃતિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઉજાગરા ગમે એટલા કરજો એનો કોઈ ફાયદો નથી. કોઈ ફાયદો નથી. જાગવું હોય તો નામમાં જાગવું. પણ હવે કોઈને કયો તોય ગમે એવું નથી, કોઈ માને એવું નથી. એટલે ખોટા ખોટા ઉજાગરા કરી અને એમને રાયતું કાઢી નાખે ને પછી દિવસના તૂટિયા વાળીને પીડારી એ કરતા રાતે જ હુઈ રહ્યા હોત તો રાતે હુઈ રહ્યા. રાતના ન હોય દિવસના હોય એનું ઈ થયું. આ એનું ઈ થયું, એનું ન થયું, એનું ઈ થયું. આ તો ગીર ગાયનું દૂધ મૂકીને રોજડીનું પીધું. એ કદા ગીર ગાયનું સારું હતું, આ રોજડીનું પીધું. આ પણ ધર્મને નામે કે ભક્તિને નામે તમે પ્રપંચમાં પડો એ શું થયું? એ શું થયું? પ્રપંચ નહીં કરવાનો, કઈક સત્ય વિચાર કરવાનો. સમજણ લઈને જે કર્મ કરો છો એ સમજણ લઈને કરો, સમજ્યા વિના ન કરો. નરસિંહ મહેતાએ તો હાવ સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે વર્ણના ધર્મને કર્મ કરવા માંડ્યા, મર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાંગ્યો. સચિદાનંદને પ્રેમથી ભજ સદા, ઇની ઈથી નથી કોઈ ધર્મ આગો. સચિદાનંદ સ્વરૂપને પ્રેમથી ભજ, ઈથી ધર્મની સમજણ કઈ જુદી છે જ નહીં. સોખો જ હિસાબ છે, સોખો જ હિસાબ છે. તો ભાઈ પોર આઠે જાપ જપો જુગતી જાણી લ્યો, જાપમાં ખોટા સ્નેહને સાંકળો તો અલગ બોલે છે આપમાં. આટલી સમજણ લઈ લે ને. નાભી કમળથી નામ લે ધણીનું, એવી રીતે નાવને હોકારો પ્રાણી, તો જોખો નહીં આવે રે ઉગાર શેવાલો આપે ધણી. જે એનું ભજન કરે ને એની ફિકર પરમાત્માએ કરવી પડે. જે ભક્તોએ ભગવાનને ભજ્યા, ભગવાને એના કામ કર્યા એટલું તમારા મનમાં દ્રઢ થાય ને તોય પરમાત્માના નામમાં તમને નિષ્ઠા બંધાય. આટલું ખાલી નક્કી થાય ને તોય તમને પરમાત્માના નામમાં નિષ્ઠા બંધાય કે ભગવાનને પરાયણ જે ભક્તો થયા એ ભક્તોના કામ ભગવાને કર્યા છે. આટલું નક્કી થાય ને તોય તમને ઈશ્વરના નામમાં નિષ્ઠા બંધાય. અને કર્યા છે જે ભક્તો એના બન્યા એના કામ કુદરતે નથી કર્યા છે. કળવામાં ન આવે એવા કર્યા છે, એના બની ગયા, એના કર્યા છે. તો આ અપરંપાર ધણીએ બેડલી બનાવી, શાન ને ભાન સર્વની જુદી. ધન્ય છે આ કારીગર ઘડવા વાળાને કેવી કરી છે ખૂબી. કોઈના કળવામાં ન આવે રે વલ્લી કહે એની કારીગરી. અપરંપાર ધણીએ બેડલી બનાવી. આખી દુનિયાના મનુષ્ય ભેળા કરો, કોઈનો શેરો મેરો એક ન થાય. એની પાસે બીબા કેટલી.
આખી દુનિયાના માણસ ભેળા કરો, છેટેથી એમ લાગે કે ઓલા ભાઈ જેવો છે, પણ નજીક આવતા ખબર પડી જાય કે એ નહીં. કોઈનો શેરો મેરો એક નહીં, એમ કોઈની પ્રકૃતિ એક નહીં. બધાની પ્રકૃતિ જુદી, બધાની શાન બાન જુદી. જેવું જેનું પ્રારબ્ધ એવી એની પ્રકૃતિ હોય છે, એવી પ્રકૃતિ હોય છે. આ કુદરતની અકળ કળા છે. અપરંપાર ધણીએ બેડલી બનાવી, સર્વની શાન ને ભાન જુદી. આપણા દેહનો ખાલી વિચાર કરો, ત્યાં કુદરતની અજાયબી સમજાઈ જાય એવું છે. ખાલી દેહનો વિચાર કરો કે એક જળ બુંદમાંથી આવો કાયા આવો દેહ બનાવ્યો. ધરતી માથે બીજ પીડ્યું જળ રૂપે આકાર, હાથ પગ કે સાધન વિના 9 માસ બોલે. નાકથી સુગંધ અને દુર્ગંધની ખબર પડે, હાથ લેતી દેતી કરે. પગ ચાલે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર શારદ અંતસ્કરણો સતત કામ કર્યા કરે. ખાલી દેહનો વિચાર કરો. અને આ એક એક ઇન્દ્રિયનું જ્ઞાન મેળવવાને માટે ડોક્ટર થાય. 30-35 વર્ષ સુધી ભણે તે એક ઇન્દ્રિયનું જ્ઞાન માન સફળ કરી શકે. એમાં એક ઇન્દ્રિયના જ્ઞાનમાં કેટલાયને તો કાનનો હોય, કેટલાયને બેરા કરી નાખે. તી ગેડે કઈક અનુભવ કરીને કઈક હમો નમો થાય. એક ઇન્દ્રિયનું જ્ઞાન મેળવવાને માટે આટલા વર્ષ ભણે તે માન એક ઇન્દ્રિયની હમી નમી કરવાનું શીખે. આ દેહની ખાલી કળા તો તમે જુઓ કેવી બનાવી છે. ખાલી આપણા દેહનો વિચાર કરીએ તોય કુદરતની અજાયબી સમજાઈ જાય ને એમ થાય કે મારા નાથ, તારી એ કળાનો કોઈ પાર નથી ને આવું સાધન મને આપ્યું. મનુષ્ય એટલે સૃષ્ટિનો સરદાર છે. બધા જીવોની ઉપર સત્તા ચલાવનારો મનુષ્ય છે. સિંહને ભાળીને માણા રાડ નાખે, સિંહની ઉપર કાબુ મનુષ્ય મેળવે છે. સરઘસમાં સિંહ પાસે મનુષ્ય કામ લે છે. હાથીનું ધૂંધું ઈડ્યું હોય તો હરાવાટ નહીં, હાથીને કબજે મનુષ્ય કરે છે. મનુષ્યની શક્તિ કેવડી! સૃષ્ટિનો સરદાર છે મનુષ્ય. કુદરતે જેટલી દયા કરીને એટલો જ ઈશ્વરને મનુષ્ય ભૂલી જાય છે. બીજું કાંઈ ભૂલતો નથી. મનુષ્ય દેહ કરીને માણસ ભૂલતો હોય તો ભગવાનને ભૂલે છે ને એની ધર્મ સભાઓ ભરવી પડે. ધર્મ સભાઓ શેની ભરવી પડે? ઈશ્વરને યાદ કરાવવાની ધર્મ સભાઓ ભરવી પડે. બાકી પ્રપંચ હવે કરતા કાંઈક શીખો એની સભાઓ ભરવી પડી એ કોઈને કેવું પડ્યું, શીખવાડવું પડ્યું કે હાલા 20 વર્ષનો થયો ને હજી 1-2 ગાળ્યું આવડી નહીં, એવું ખરું? એ તો કઈ શીખી લે અને કેમ આવડે કઈ ખબર જ પડતી નથી. 30 વર્ષનો થયો ને હજી તને બાંધતા નથી આવડતું? કાંઈ આનું શીખવાડવું પડતું હોય તો કયો, આની ક્યાંય શાળાઓ હોય તો કયો, આની કોઈ અભ્યાસ હોય તો કયો. છે માણસ ભૂલતો હોય તો ભગવાનને ભૂલે છે. એની ધર્મ સભાઓ ભરવી પડે ને આટલી તડેડાટી સંતો પાડે તોય માણસ ઈશ્વરને ભૂલી જાય છે. ઈશ્વરને ભૂલી જાય છે. બીજું બધું ભૂલો તો વાંધો નહીં, પણ ઈશ્વરને ન ભૂલો. એના ગુણને વિચારો. તમને આવી સુંદર કાયા એના શરણે જવા માટે આપી છે. અને જેણે જેણે મનુષ્ય દેહ કરીને એનું ભજન કર્યું એના ચરણ સુધી ગયા છે, એના ધામમાં ગયા છે ને કે નથી ગયા, એના પુરાવા છે, એની કથાઓ છે, એના તો ગ્રંથો લખાણા જ ભાઈ સાહેબ. એના તો ગ્રંથો લખાણા છે. તો કોઈ દિવસ આવી જેણે ઉપકાર કરીને સુંદર કાયા આપી છે એનો કોઈ દી ઉપકાર ભૂલવો નહીં, એને ક્યારેય ભૂલવો નહીં. અપરંપાર ધણીએ બેડલી બનાવી, સર્વની શાન ને ભાન જુદી. ધન્ય છે કારીગર ઘડવા વાળાને આને કેવી કરી છે ખૂબી
કોઈના કળવામાં નો આવે રે વલી કહે આની કારગરી. કોઈના કળવામાં નો આવે, કેમ કરે છે ને કેવી રીતે ઘડે છે એ કોઈના કળવામાં આવતું નથી ને કોઈ કળી શકે એમ પણ નથી. આવી કારીગરાઈ કુદરતે કરી છે અને મનુષ્ય દેહ આપ્યો છે. તો જાગૃતિપૂર્વક મનુષ્ય દેહની અંદર રહી અને જીવન જીવવું અને જાગૃતિપૂર્વક બધા વ્યવહારો કરવા, જાગૃતિપૂર્વક જીવન જીવીને છેલ્લા શ્વાસ સુધી માથે કર્મના પોટલા ન થાય એનું ધ્યાન રાખવું અને ન થવા દેવા હોય અને છૂટી જવું હોય તો કોઈ સંતની શાન લઈએ. સંતની શાન લઈને નામનું નિશાન પકડી લઈએ તો નામના ધ્યાનથી, નામ ભજનથી જન્માંતરોના કર્મમાંથી છૂટી જવાય છે અને સ્વતંત્રપણું પ્રાપ્ત થાય છે. એવો સુંદર મજાનો યોગ કુદરત મહારાજે અત્યારે આપને મનુષ્ય અવતારની અંદર આપ્યો છે ભાઈ. તો પરમાત્માનો ગુણ કોઈ દી ભૂલવો નહીં, ઈશ્વરને આધીન થઈને રહેવું નહીં. રાખે એમ રહ્યા વગર છૂટ કોઈ નથી. પછી બધેથી હાથ લપટી જાય એટલે એને પરાયણ બનવું જ પડે. તો પહેલેથી જ એને પરાયણ બનીને રહેવામાં વાંધો શું છે? સર્વનો રક્ષક હોય તો એ છે, સર્વનું ધ્યાન રાખનારો હોય તો એ છે. અને જીવ પ્રાણી માત્ર ઉપર એની તો બાપા એમ દ્રષ્ટિ જ છે. પણ જીવ કંઈક ડાયો થઈ, સમજણો થઈને ઈશ્વર તરફ થોડી કઈ નજર કરે તો એના સ્વરૂપમાં મેળવી લે એવો છે. એની કરુણાનો કોઈ પાર નથી, પણ જીવ એના તરફ જોતો નથી, એના તરફ ધ્યાન દેતો નથી અને રાત દિવસ દોડધામમાં જિંદગી પૂરી કરી નાખે. દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાજ વિહારન में सबने सम विश्व दिखाई मुझे तो मेरा चंचल चित्त को मोड़ दिया. ऐसी કરી ગુરુદેવે દયા મેરા મોહ કા બંધન તોડ દિયા. રાતની દિવસ માણસ બીજી દોડધામમાં રહે છે અને સપના જેવા સુખને મેળવવાને માટે જાવા મારે છે. શાશ્વત સુખને પ્રાપ્ત કરવાનું તો વિચારે કરતો નથી. એની તો અણસારે મળતી નથી, એનો વિચાર એના માઇન્ડમાં નથી. કારણ કે શાશ્વત સુખ શું કહેવાય એ સમજણ મળે એ લેવા કોઈ દી એવા સંગમાં ગયો નથી, એટલે ખબર નથી. એટલે એને એમ કે આવડ આનાથી સારું દુનિયામાં કાંઈ નહીં હોય. ભાઈ તું તો હજી સાલોતરા ખાશો, ગર્ભ તો બાકી જ છે. કાંઈ ગર્ભમાં સ્વાદ હોય એ સાલોતરામાં ન હોય. વિષયના સુખ છે ને એ સાલોતરા છે અને પરમાત્માના ઘરનું સુખ છે એ ગર્ભ છે. ખાવા જેવો તો ગર્ભ છે, સાલોતરામાં શું હોય? કેરીના ગર્ભમાં સ્વાદ હોય એની સાઇલમાં હોય, કેળાના ગર્ભમાં સ્વાદ હોય એ કેળાની સાઇલમાં હોય ન હોય. તો વિષય છે એ તો સાલોતરા છે અને પરમાત્માના નામનું સુખ છે એ ગર્ભ છે. ભાઈ સાહેબ, ગર્ભ ખાવ ને સાયલું હું ખાવું, ગર્ભ ખાવ ને સાયલુમાં હું ખાવું. તો સંતો કે સાયલું કાઢી નાખો ને ગર્ભ ખાવ, વિષયને ત્યાગો અને પરમાત્માના નામની અંદર લાગો. વિષયને ત્યાગી દો અને પરમાત્માના નામની અંદર વૃત્તિને લગાડો અને એ આનંદ જીવનની અંદર માણવાનો અત્યારે યોગ આવ્યો છે, અત્યારે સમય આવ્યો છે. પછી ગઈ પળ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મુંડગે માર બહુસાગરની ભૂલવણીમાં આવા વીતી ગયા જુગ 4 ફેરા ભરીને માટે નામને સંભાળ. આવી ભલામણ સંતોની છે. તો એવી ભાવનાઓ રાખીને કેન પ્રકારે મનને સમજાવીને પરમાત્માના નામ તરફ બાપા વાળવું અને ઈશ્વર ભજનની અંદર ધ્યાન દઈને જીવનની અંદર આનંદ કરી લેવો, ભર્યું ભર્યું જીવન જીવી જવું અને જીવનમાં કાંઈક ખારી કમાણી કરી લેવી સમજણ સંતોની છે અને સદગુરુદેવની જય.